દિલ્હીમાં એક પિતાએ તેની 11 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો। આ કેસમાં કોર્ટ દોષિત પિતાને આજીવન કેદની સજા ફટકારી છે। આ સિવાય પીડિતાને રાહત અને પુનર્વસન માટે 12 લાખ રૂપિયાનું વળતર પણ આપવામાં આવ્યું છે। આ માહિતી અનુસાર વિશેષ ન્યાયાધીશ અનુ અગ્રવાલે પિતાને સજા સંભળાવી, જેમને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા। 27 એપ્રિલ આપેલા આદેશમાં કોર્ટે કહ્યું કે આજીવન કેદનો અર્થ દોષિતનું બાકીનું કુદરતી જીવન છે। કોર્ટની કાર્યવાહી દરમિયાન અધિક સરકારી વકીલ અરુણ કેવીએ આરોપીઓને મહત્તમ સજાની માંગ કરી હતી। ન્યાયાધીશે કહ્યું કે 11 વર્ષની પીડિતાની માતાના મૃત્યુ પછી તરત જ દોષિતને તેની પુત્રીનું યૌન શોષણ કર્યું। તેમણે કહ્યું, પાપા કી લાડલી વારંવાર સાંભળવામાં આવેલા વાક્ય પિતા અને પુત્રી વચ્ચેના સ્નેહભર્યા સંબંધોને પ્રતિબિંબિત કરે છે। પછી જ્યારે રક્ષક શિકારી બની જાય છે ત્યારે બાળકે શું કરવું જોઈએ? કોર્ટે કહ્યું કે બાળકને તેના માતા પિતા પર બિનશરતી વિશ્વાસ હોય છે અને તેને તેમની સાથે પ્રેમ, સ્નેહ અને રક્ષણની અપેક્ષા રાખે છે। તે કહે છે કે જ્યારે ઘરની સલામત જગ્યા જાતીય હુમલાની જગ્યામાં ફેરવાઈ જાય છે ત્યારે બાળક પાસે જવા માટે કોઈ સ્થાન નથી। કોર્ટે કહ્યું કે જો શિકારી બાળકનો જૈવિક પિતા હોય તો તે વિશ્વાસ સાથે વિશ્વાસઘાત અને સામાજિક મૂલ્યનું નુકસાન સમાન છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।